હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ એવી એજ્યુકેશનલ ચેનલ. આજે આપણે ધોરણ 11-12માં ઇંગ્લિશ ગ્રામરમાં ટ્રાન્સફોર્મેશન જેમાં 9મો લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ લેક્ચરમાં આપણે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ આ પોઈન્ટની ચર્ચા કરીશું. એટલે કે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ વાળા વાક્યને પેસિવમાં કઈ રીતે બદલી શકાય તે શીખીશું. આગળના વિડીયોમાં આપણે સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝની ચર્ચા કરી હતી. આજે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ. તો સૌપ્રથમ તેનો ઉપયોગ જોઈએ. તો સામાન્ય રીતે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ ભૂતકાળની શરત દર્શાવવા માટે થાય છે. એટલે કે ભૂતકાળમાં જે ઘટનાઓ બની ગઈ છે એમાં શરત દર્શાવવા કે જો આમ થયું હોત તો તેમ થયું હોત તેવો અર્થ પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ વાળા વાક્યો બતાવે છે. દાખલા તરીકે ગુજરાતીમાં આપણે કહેવું હોય તો તેમ કહી શકીએ કે જો ડોક્ટર સમયસર આવ્યા હોત તો તેણે અથવા તો તે દર્દીને બચાવી શક્યા હોત. આ ભૂતકાળની શરત છે, ભૂતકાળમાં બનેલી ક્રિયાઓ છે કે જો ડોક્ટર આવ્યા હોત તો સમયસર આવ્યા હોત, વહેલા આવ્યા હોત તો તે દર્દીને બચાવી શક્યા હોત. તો આ રીતે આવી ભૂતકાળની શરત દર્શાવવા માટે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ થાય છે. હવે તેની વાક્ય રચના જોઈએ. સૌપ્રથમ એફર્મેટિવ સેન્ટેન્સીસ, હકાર વાક્યો. એમાં એક્ટિવ વોઇસ. તો હકાર વાક્યની એક્ટિવ વોઇસની વાક્ય રચના આવી હોય. સૌપ્રથમ સબ્જેક્ટ એટલે કે કર્તા, પછી કોઈ એક મોડેલ ઓક્ઝિલરી, હેવ, V3, ઓબ્જેક્ટ, કર્મ, અધર વર્ડ્સ, અન્ય શબ્દો. હવે અહીં જે મોડેલ ઓક્ઝિલરી આવશે એ પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી આવશે. એટલે કે કેનનો ઉપયોગ નહીં થાય, કુડનો ઉપયોગ થશે. મેનો ઉપયોગ નહીં થાય, માઇટનો ઉપયોગ થશે. સામાન્ય રીતે અહીં મોટે ભાગે માઇટ, કુડ, વુડ, શુડ આવા મોડેલ ઓક્ઝિલરીઝનો વધારે ઉપયોગ થાય છે. એમાં સૌથી વધુ કુડ અને વુડ આ બે મોડેલ ઓક્ઝિલરીઝનો જ ઉપયોગ થાય છે. જોઈએ એક્ઝામ્પલ્સ. પહેલું, if he had worked hard, he could have got good result. હવે અહીં તમને આ રીતે બે વાક્યો આપવામાં આવે છે. ફંક્શનમાં પૂછાય છે, કન્ડિશન ઇન ધ પાસ્ટ, ભૂતકાળની શરત. આ પોઈન્ટ પૂછાય છે એમાં આ જ વાક્યો આવે છે. હવે અહીં પેલું if વાળું જે વાક્ય છે જેમાં હેડ નો ઉપયોગ થયો છે એ વાક્યમાં આપણે કશો જ ફેરફાર કરવાનો રહેતો નથી. જ્યારે આને પેસિવમાં બદલીએ ત્યારે જે વાક્યમાં મોડેલ ઓક્ઝિલરીનો ઉપયોગ થયેલો હોય તે વાક્યને જ આપણે પેસિવમાં બદલવાનું છે. એ સિવાયનું બીજું વાક્ય એટલે કે if થી શરૂ થતું હોય, ઘણી વખત આ વાક્ય હેડ થી પણ શરૂ થતું હોય કે હેડ હી વર્કડ હાર્ડ, એટલે એ પ્રશ્નાર્થ વાક્ય નથી બનતું, વિધાન વાક્ય જ બને છે. આ બંને રીતે આ પેલું વાક્ય હોઈ શકે. if થી પણ શરૂ થતું હોય અને હેડ થી પણ શરૂ થતું હોય. તો આ પહેલા વાક્યમાં એટલે કે if વાળા વાક્યમાં આપણે કાંઈ ફેરફાર કરવાનો નથી. માત્ર જે વાક્યમાં મોડેલ ઓક્ઝિલરી આપેલું હોય તે વાક્યને જ આપણે પેસિવમાં બદલવાનું છે. બીજું એક્ઝામ્પલ, if they had walked fast, they might have caught the train. હવે તમે વાક્ય રચના મુજબ
જોઈ શકો છો કે વાક્ય રચના મુજબ અહીં શબ્દો આપેલા છે. પહેલું વાક્ય જે છે એ પછીનું જે બીજું વાક્ય આપેલું છે કે જેમાં મોડેલ ઓક્ઝિલરીનો ઉપયોગ થયેલો છે, અહીં એની જ વાક્ય રચના આપેલી છે. સૌ પ્રથમ સબ્જેક્ટ, તો પહેલા વાક્યમાં હી, બીજા વાક્યમાં ધેય. આ બંને સર્વનામ જે છે એ સબ્જેક્ટ એટલે કે કર્તા છે. ત્યાર પછી મોડેલ ઓક્ઝિલરી, તો પહેલા વાક્યમાં મોડેલ ઓક્ઝિલરી છે કુડ, બીજા વાક્યમાં છે માઇટ. ત્યાર પછી હેવ કોમન બંને વાક્યોમાં છે. ત્યાર પછી V3 એટલે કે ભૂતકૃદંત, તો પહેલા વાક્યમાં ભૂતકૃદંત છે ગોટ અને બીજા વાક્યમાં છે કોટ. ત્યાર પછી ઓબ્જેક્ટ, તો પહેલા વાક્યમાં ગુડ રિઝલ્ટ, બીજા વાક્યમાં ધ ટ્રેન. આ કર્મ છે. અધર વર્ડ્સ, તો અહીં અધર વર્ડ્સ નથી. જો અધર વર્ડ્સ આપ્યા હોય તો એ વાક્યના અંતે હોય. તો આ રીતે અહીં જે વાક્ય રચના આપેલી છે એ મુજબ બંને વાક્યમાં શબ્દો આપેલા છે, એટલે કે વાક્ય રચના મુજબના જ બંને વાક્યો છે. હવે જોઈએ પેસિવ વોઇસની વાક્ય રચના. તો પહેલું વાક્ય જે છે એમાં આપણે કાંઈ ફેરફાર કરવાનો નહીં આવે. જવાબ લખીએ ત્યારે કે ઇફ વાળું વાક્ય અથવા તો હેડથી શરૂ થતું વાક્ય જેમ એક્ટિવ વોઇસના વાક્યમાં આપેલું હોય એમ જ આપણે લખી નાખવાનું છે. કોમા પછી જે અહીં બીજું વાક્ય છે હીથી શરૂ થતું, બીજામાં ધેયથી શરૂ થતું, એમાં જ આપણે ફેરફાર કરવાનો છે. હવે એ વાક્યને પેસિવમાં બદલીએ તો એની વાક્ય રચના આવી બનશે. સૌ પ્રથમ આવશે ઓબ્જેક્ટ, પછી મોડેલ ઓક્ઝિલરી. તો એક્ટિવ વોઇસમાં જે મોડેલ ઓક્ઝિલરી હોય એનું એ જ પેસિવ વોઇસમાં મૂકવાનું છે. મોડેલ ઓક્ઝિલરી પછી હેવ કે જે એક્ટિવ વોઇસમાં આપેલું જ છે. હવે અહીં પેસિવ વોઇસમાં હેવ પછી બીન ઉમેરવાનું છે. ત્યાર પછી V3, ત્યાર પછી બાય, સબ્જેક્ટ અને અધર વર્ડ્સ. તો પેસિવમાં બદલીએ છીએ એટલે બાય, સબ્જેક્ટ, અધર વર્ડ્સ આ શબ્દો તો તમામ પોઈન્ટમાં આપ્યા. હવે અહીં બીનમાં એક ઈ એક્સ્ટ્રા થઈ ગયેલો છે, BEEN. આ રીતે તમારે વાંચવાનું છે. હવે જોઈએ બંને વાક્યોના જવાબ. ઉપરના બંને વાક્યોને જ અહીં પેસિવમાં બદલેલા છે. તો પહેલું વાક્ય ઇફ હી હેડ વર્કડ હાર્ડ, આમાં કોઈ જ ફેરફાર નથી. ઉપર જેમ હતું એક્ટિવ વોઇસમાં એમ જ અહીં પેસિવમાં આપણે મૂકી દીધું, કોમા. હવે જે વાક્ય આપેલું છે હી કુડ હેવ ગોટ ગુડ રિઝલ્ટ, એને અહીં પેસિવમાં બદલેલું છે. તો એમાં સૌ પ્રથમ કર્મ, આપણે ત્યાં જોયું હતું કે એમાં કર્મ હતું ગુડ રિઝલ્ટ. તો અહીંયા ઓબ્જેક્ટ કર્મ પહેલા મૂકવાનું છે એટલે ગુડ રિઝલ્ટ. પછી મોડેલ ઓક્ઝિલરી વાક્ય રચના પ્રમાણે કુડ, પછી હેવ, તો અહીં હેવ આપેલું છે. ત્યાર પછી બીન, તો અહીં બીન આપેલું છે. V3 ઓલરેડી V3 છે જ, ગોટ એ જ અહીંયા મૂકી દેવાનું. ત્યાર પછી બાય અને સબ્જેક્ટ, ત્યાં કર્તા તરીકે સર્વનામ હી છે એટલે અહીં એની કર્મ વિભક્તિનું સર્વનામ મૂક્યું છે હિમ. તો આખો જવાબ આ રીતે બન્યો, ગુડ રિઝલ્ટ કુડ હેવ બીન ગોટ બાય હિમ. વાક્ય રચના તમે જોવો પેસિવની તો એ મુજબ જ અહીં શબ્દો આપેલા છે. સૌ પ્રથમ ઓબ્જેક્ટ ગુડ રિઝલ્ટ, મોડેલ ઓક્ઝિલરી કુડ, હેવ નું હેવ, ત્યાર પછી બીન એડ કર્યું છે, V3 ગોટ, બાય, સબ્જેક્ટ હિમ, અધર વર્ડ્સ નથી એટલે અહીં પણ અધર વર્ડ્સ નહીં આવે. બીજો જવાબ ઇફ ધે હેડ વોકડ ફાસ્ટ, ઉપર જેમ એક્ટિવ વોઇસમાં હતું એનું ઈ જ આપણે મૂકી દીધું. હવે જે વાક્ય આપ્યું છે એમાં કર્મ છે ધ ટ્રેન એટલે અહીંયા સૌથી પહેલા મૂક્યું ધ ટ્રેન. ત્યાર પછી માઇટ હેવ બીન કોટ, અહીંયા V3 કોટ આપેલું છે, મોડેલ ઓક્ઝિલરી માઇટ આપેલું છે એટલે એનું ઈ જ મૂકી દેવાનું છે. માઇટ નું માઇટ એમને, હેવ નું હેવ, પછી અહીંયા બીન ઉમેરવાનું અને પછી V3 મૂકવાનું. તો ઓલરેડી ત્યાં V3 જ આપેલું છે કોટ, એને અહીં મૂકેલું છે. ત્યાર પછી બાય ઉમેરવાનું અને બાય પછી સબ્જેક્ટ એટલે કે કર્તા. તો બીજા વાક્યમાં પણ કર્તા તરીકે સર્વનામ આપેલું છે, એનું આપણે કર્મ વિભક્તિનું સર્વનામ મૂક્યું ધેમ. આની ચર્ચા આપણે આગળ કરેલી છે.
કે જો કર્તા તરીકે કોઈ નામ આપેલું હોય તો બાય પછી ઈનું ઈ નામ મૂકી દેવાનું, પણ જો કર્તા તરીકે સર્વનામ આપેલું હોય તો બાય પછી એ સર્વનામનું કર્મ વિભક્તિનું સર્વનામ મૂકવું, કારણ કે હવે એ કર્તા જે છે એ કર્મ સ્થાને આવે છે, એટલે ત્યાં કર્મ વિભક્તિનું સર્વનામ મૂકવું પડે. ત્યાં બાય ધેય જો એમ મૂકીએ તો જવાબ ખોટો ગણાય, પણ બાય ધેમ મૂકવું પડે. તો આ રીતે હકાર વાક્યો હોય, વિધાન વાક્ય હકાર વાક્ય હોય તો આ રીતે એને પેસિવમાં બદલી શકાય. ત્યાર પછી નેગેટિવ સેન્ટેન્સીસ, નકાર વાક્યો. જોઈએ એની વાક્ય રચના. સૌ પ્રથમ એક્ટિવ વોઇસ. તો આગળ જે આપણે વાક્ય રચના જોઈ હકારમાં, એ જ વાક્ય રચના અહીં છે. એક શબ્દનો ઉમેરો થયો, મોડેલ ઓક્ઝિલરી પછી અહીં નોટ આપેલું છે. વિધાન વાક્યમાં મોડેલ ઓક્ઝિલરી પછી સીધું જ હેવ અને V3 હતું, બાકી કશો જ ફેરફાર નથી. એક નોટનો ઉમેરો થયો, નોટ મૂક્યું એટલે વાક્ય નકાર બની ગયું. જોઈએ એના એક્ઝામ્પલ્સ. ઇફ હી હેડ નોટ વર્કડ હાર્ડ, આ વાક્યમાં કશો જ ફેરફાર નથી. બીજું વાક્ય એમાં આપેલું જે છે કે હી કુડ નોટ હેવ ગોટ ગુડ રિઝલ્ટ, વાં એમ હતું હી કુડ હેવ ગોટ ગુડ રિઝલ્ટ. હવે વાં પહેલા વાક્યમાં નોટ નહોતું, પણ અહીંયા આપણે બીજું વાક્ય નકાર બતાવ્યું છે, એટલે પહેલા વાક્યને અર્થસભર મિનિંગફુલ બનાવવા માટે પહેલું વાક્ય પણ નકાર બનાવવું પડે. જો અહીંયા નોટ ન હોય તો વિરોધાભાસ ઉભો થાય કે જો તેણે સખત મહેનત કરી હોત તો તે સારું પરિણામ મેળવી શક્યો ન હોત. આ વિરોધાભાસ થયો, કારણ કે જે સખત મહેનત કરે છે વિદ્યાર્થી એને સારું રિઝલ્ટ મળે જ છે. તો અહીં પહેલું વાક્ય નકાર બનાવેલું છે, પણ એ વાક્યમાં તો આપણે કઈ ફેરફાર નથી કરવાનું. એ વાક્ય જે હોય એનું એ જ આપણે મૂકી દેવાનું છે. બીજું વાક્ય ઇફ they had not walked fast, અહીં પણ હેડ પછી નોટ ઉમેર્યું છે, કારણ કે બીજું વાક્ય પણ નકાર છે કે they might not have caught the train. તમે વાક્ય રચના પ્રમાણે જોઈ શકો કે સૌથી પહેલા સબ્જેક્ટ તો he અને they, ત્યાર પછી મોડેલ ઓક્ઝિલરી તો could અને might, ત્યાર પછી બંનેમાં નોટ, બંનેમાં હેવ, ત્યાર પછી V3 તો પહેલામાં ગોટ અને બીજામાં કોટ, ત્યાર પછી ઓબ્જેક્ટ ગુડ રિઝલ્ટ, ધ ટ્રેન, અધર વર્ડ્સ નથી એટલે કે અન્ય શબ્દો નથી. જોઈએ હવે પેસિવની વાક્ય રચના. તો જેવી રીતે વિધાન વાક્યમાં પેસિવની વાક્ય રચના હતી એવી જ વાક્ય રચના અહીં છે, ફક્ત એક શબ્દનો ઉમેરો થયો નોટ. મોડેલ ઓક્ઝિલરી પછી અહીં નોટ આવ્યું. વિધાન વાક્યમાં મોડેલ ઓક્ઝિલરી પછી સીધું હેવ હતું. એટલે આગળના વિડીયોમાં પણ મેં તમને કીધેલું છે કે તમને એક હકાર વાક્યની વાક્ય રચના યાદ રહી જાય તો એના આધારે તમે નકાર અને પ્રશ્નાર્થની વાક્ય રચના સરળતાથી યાદ રાખી શકો. તમારે એટલું જ યાદ રાખવું પડે કે ભાઈ હકારની જે વાક્ય રચના છે એમાંથી નકારની વાક્ય રચના બનાવવી હોય તો એમાં નોટનો ઉમેરો થાય. એમાંથી ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થની વાક્ય રચના બનાવવી હોય તો કર્તા અને એના પછી જે ક્રિયાપદ હોય અથવા મોડેલ ઓક્ઝિલરી હોય એ બંનેના સ્થાનની ફેરબદલી થાય. બસ આટલો ફેરફાર થાય, બાકી ફેરફાર થતો નથી. પ્રશ્નાર્થ વાક્યમાં વાક્યને અંતે ક્વેશ્ચન માર્ક આવે, વિધાન વાક્યમાં ફૂલ સ્ટોપ આવે. જોઈએ એના એક્ઝામ્પલ્સ હવે પેસિવના. તો ઇફ હી હેડ નોટ વર્કડ હાર્ડ, આ વાક્યમાં કાંઈ ફેરફાર નથી કરવાનો, એમનેમ લખી નાખવાનું. પછી જે વાક્ય આપ્યું છે મોડેલ ઓક્ઝિલરી વાળું, હવે એને આપણે પેસિવમાં બદલવાનું છે. તો સૌ પ્રથમ કર્મ ઓબ્જેક્ટ, તો ગુડ રિઝલ્ટ એ કર્મ છે. પછી કુડનું કુડ એમનેમ, અહીંયા નોટ, હેવ, પછી બીન ઉમેરવાનું એટલે બીન, V3 ગોટ, બાય અને કરતા હીનું હિમ. બીજો જવાબ છે કે ઇફ they had not walked fast, the train might not have been caught by them. અહીં પેસિવની જે વાક્ય રચના છે એ મુજબ બંનેમાં શબ્દો આવ્યા તમે જોવો. ઓબ્જેક્ટ તો પહેલામાં ગુડ રિઝલ્ટ, બીજા વાક્યમાં ધ ટ્રેન. પછી મોડેલ ઓક્ઝિલરી, પહેલામાં કુડ, બીજામાં માઇટ,
બંનેમાં નોટ આપેલું છે વાક્ય રચના પ્રમાણે, બંનેમાં હેવ બીન આપેલું છે વાક્ય રચના પ્રમાણે, બંનેમાં V3 છે, પહેલામાં ગોટ બીજામાં કોટ, બંનેમાં બાય આપેલું છે અને ત્યાર પછી સબ્જેક્ટ આપેલો છે, પહેલામાં હિમ અને બીજામાં ધેમ. તો આ રીતે આ વાક્ય રચના યાદ રાખીને તમે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝનું કોઈ પણ નકાર વાક્ય હોય એને તમે સરળતાથી પેસિવમાં બદલી શકો. ત્યાર પછી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્ય, એની વાક્ય રચના જોઈએ તો પહેલા એમએ, પછી સબ્જેક્ટ, હેવ, V3, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ, ક્વેશ્ચન માર્ક. હવે આગળ આપણે વિધાન વાક્યની વાક્ય રચના હતી એને યાદ કરો એક્ટિવ વોઇસમાં. અહીંયા એમ હતું સબ્જેક્ટ, એમએ, હેવ, V3, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ. અહીંયા ક્વેશ્ચન માર્ક નહોતું. અહીંયા ફેર કેટલો પડ્યો? છેલ્લે ક્વેશ્ચન માર્ક પ્રશ્નાર્થ ચિહ્ન આવ્યું અને આગળ પેલા એમએ આવ્યું એટલે કે મોડેલ ઓક્ઝિલરી, પછી સબ્જેક્ટ. વાં હતું પેલા સબ્જેક્ટ પછી મોડેલ ઓક્ઝિલરી. એટલે આ બે શબ્દોના સ્થાનની અદલા બદલી થઈ ગઈ અને વાક્ય ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ બની ગયું. જોઈએ એના એક્ઝામ્પલ. હવે અહીં વાક્ય પ્રશ્નાર્થ બનાવવું છે એટલે મોડેલ ઓક્ઝિલરી વાળું વાક્ય પહેલા આવશે અને ઇફ વાળું અથવા તો હેડથી શરૂ થતું જો એ વાક્ય હશે તો એ પછી આવશે અને વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. તો કુડ હી હેવ ગોટ ગુડ રિઝલ્ટ ઇફ હી હેડ વર્કડ હાર્ડ. નંબર 2, માઇટ they have caught the train if they had walked fast. હવે if વાળું વાક્ય જે છે એમાં તો આપણે કઈ ફેરફાર નથી. એની આગળ જે મોડેલ ઓક્ઝિલરી વાળું વાક્ય છે એને તમે વાક્ય રચના પ્રમાણે જોઈ શકો. વાક્ય રચના પ્રમાણે જ એમાં શબ્દો છે. સૌ પ્રથમ મોડેલ ઓક્ઝિલરી તો કુડ અને માઇટ, પછી સબ્જેક્ટ હી અને ધે, પછી બંનેમાં હેવ, V3 પહેલામાં ગોટ બીજામાં કોટ, ઓબ્જેક્ટ પહેલામાં ગુડ રિઝલ્ટ બીજામાં ધ ટ્રેન, અધર વર્ડ્સ નથી. પછી ઇફ વાળું વાક્ય આવી ગયું અને છેલ્લે પ્રશ્નાર્થ છે. જોઈએ પેસિવની વાક્ય રચના. તો પેસિવમાં હકારની વાક્ય રચનાને યાદ કરો. અહીંયા ઓબ્જેક્ટ પ્લસ મોડેલ ઓક્ઝિલરી હતું, અહીંયા મોડેલ ઓક્ઝિલરી પ્લસ ઓબ્જેક્ટ થયું. પાછળ બધું જ એક સરખું છે, એમાં કશો જ ફેરફાર નથી. હેવ, બીન, V3, બાય, સબ્જેક્ટ અને અધર વર્ડ્સ, છેલ્લે પ્રશ્નાર્થ છે. જોઈએ હવે જવાબ. તો અહીં બંને જવાબો આપેલા છે. વાક્ય રચના પ્રમાણે તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ મોડેલ ઓક્ઝિલરી તો પહેલામાં કુડ બીજામાં માઇટ, પછી ઓબ્જેક્ટ તો વાં ઓબ્જેક્ટ હતું પહેલા વાક્યમાં ગુડ રિઝલ્ટ અને બીજા વાક્યમાં ધ ટ્રેન. તો આ રીતે અહીં આપેલું છે પહેલામાં ગુડ રિઝલ્ટ બીજામાં ધ ટ્રેન, પછી બંનેમાં હેવ, બંનેમાં બીન, બંનેમાં V3 ગોટ અને કોટ, બંનેમાં બાય, પછી કરતા તો પહેલામાં વાં હી કરતા છે એટલે એનું હિમ આવ્યું, વાં ધેય છે બીજામાં એટલે અહીંયા આવ્યું બાય ધેમ અને પછી ઇફ વાળું વાક્ય બંનેમાં મૂકી દીધું, છેલ્લે પ્રશ્નાર્થ છે. આ જવાબ થઈ ગયો. તો આ રીતે કોઈ પણ પ્રશ્ન વાક્યને તમે આ વાક્ય રચના મુજબ સરળતાથી પેસિવમાં બદલી શકો, પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી વાળા વાક્યને. તો આગળ કીધેલું છે એ રીતે કે બધી જ વાક્ય રચના તમે બરાબર યાદ રાખી લ્યો તો પરીક્ષામાં તમને કોઈ પણ પોઈન્ટનું કોઈ પણ ટેન્સનું વાક્ય પૂછાય તો એનો જવાબ તમે સરળતાથી લખી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, હવે ટ્રાન્સફોર્મેશનમાં છેલ્લો પોઈન્ટ બાકી છે પરફેક્ટ પાર્ટિસિપલ, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ વેરી મચ.